તો આપણે જ્યાં બેઠા છીએ એનું વર્ણન કવિ માવદાનભાઈ એમણે જે રીતે કર્યું છે ને મને અત્યારે એમ થાય કે હું એ છંદ સ્વામી આપને સંભળાવી દઉં. તો ગોપીનાથ મહારાજ અને આ તો દાદાનો દરબાર એ લક્ષ્મી બાગ ઉન્મત નદી એ આ તો ચી આકર્ષત ચા આકર્ષિત ચિત ચાર પૂરવ ઉત્તર દ્વાર દાદા હાજર દરબાર નીમ વૃક્ષ નિર્ગો આકર્ષિત ચિત ચાર પૂરવ ઉત્તર દ્વાર દાદા હાજર દરબાર નીમ વૃક્ષ નિર્ગો હરદમ સંતો હજાર જમતા જ્યાં જમણવાર પોતે પ્રભુ પીરસનાર પુરુષોત્તમ પરગો સંતો શીર કરી પ્યાર રેડ દૂધ દધી ધાર અદ્ભુત લીલાય પાર દેહ સ્થાન ધારો જય જય જગન્નાથ હાથ મુરલીધર મુગટ માત ગઢપુરપતિ ગોપીનાથ આશરો તિહારો એ ગઢપુરપતિ ગોપીનાથ આશરો તિહારો કલયુગમાં કલ્પ વૃક્ષ નિર્ખો આ નીમ વૃક્ષ પુરુષોત્તમ જી પ્રત્યક્ષ સ્વાત સભા ભરતા દેતા બ્રહ્માન દાન પ્રેમી જન કરત પાન વચના બુદ્ધિ મહાન પ્રશ્ન ઉત્તર કરતા મુનિજન બહુ ધરે જ્ઞાન મુનિજન સત કરે દાન મુનિજન સહુ કરે જ્ઞાન ગુણીજન સહુ કરે જ્ઞાન ઉત્તમ સ્થાન જાન અંતર નિહારો જય જય જગન્નાથ હાથ મુરલીધર મુગટ માત ગઢપુરપતિ ગોપીનાથ આશરો તિહારો જય જય જગન્નાથ જાત ગઢપુરપતિ ગોપીનાથ આશરો તિહારો જય જય જગન્નાથ હાથ મુરલીધર મુગટ માત ગઢપુરપતિ આશરો તિહારો राधा व्रजेश नंद को दुलारो हीरा नंग जड़ित हार कंजरा तो राज पार दरियानी वस्त्रधार पूर्ण चंद्र प्यार काने कुंडल जड़ित बाले तिलक भड़ित मुनिजन मन हरती सेहती संभारो ऐ गढ़पुरपति गोपीनाथ आशरो तिहारो गढ़पुरपति गोपीनाथ आशरो तिहारो गढ़पुरपति गोपीनाथ आशरो तिहारो अन गढ़पुरपति गोपीनाथ आशरो तिहारो गोपीनाथ जी महाराज